હેલો ગાઈસ, કેમ છો? મજામાં? નામ તો ખબર જ હશે ને. શું કહેવું મિત્રો, પાટણ વિશે આગળ જાણવા માંગો છો? તો ચાલો આવી જાઓ મારી સાથે પાટણના બીજા દરવાજાઓ વિશે જાણવા. આ દરવાજાનું નામ છે છિંદ્યા દરવાજો. તો બધા જે પાટણના 12 દરવાજા પૈકી બાંધણીની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌથી વિશાળ દરવાજો એ આ જ છે કે જેનું નામ છે છિંદ્યા દરવાજો. તમને હાલ પણ દરવાજાના દરવાજા દેખાઈ રહ્યા હશે. તો મિત્રો, આપણે આવી ગયા આપણા બીજા દરવાજા પર, અને આ દરવાજાનું નામ છે અઘારા દરવાજા, જેની બાજુમાં હાલ તમને બગીચા જોવા નહીં મળે, પણ હવે ત્યાં એક બગીચો બની ગયો છે, જે નાના છોકરા માટે ગંતવ્ય સ્થળ થઈ ગયું છે. આ રહ્યું કોર્ટ, એની બાજુમાં હાલ બની ગયું છે ત્યાં નાના છોકરાઓ માટે રમવા માટેનું સ્થળ બગીચો. તો મિત્રો, આ છે દરવાજો. આ દરવાજાનું નામ છે બગવાડા દરવાજો, જે શહેરની મધ્યમાં આવેલું છે. દરવાજાની સાથે કોર્ટ હતો, પણ તે હવે ગ્રસ્ત થઈ ગયો છે. દરવાજો નહીં લાગતો તમને? સાચી વાત ને? ના, પણ આ દરવાજો જ છે. આ દરવાજાનું નામ છે ઘૂંગળી દરવાજો. હવે તમે કહેતા હશો કે ઘૂંગળી દરવાજો, આ કેવું નામ? તો ઘૂંગળી દરવાજાના થોડા દૂર ઘૂંગળી સરોવર આવેલું છે, તેથી આ દરવાજાનું નામ ઘૂંગળી દરવાજો પડેલું છે. ઘૂંગળી દરવાજો હવે હયાત નથી, અને આ છે ઘૂંગળી દરવાજાની જગ્યા. ચાલો હવે આપણે જઈએ બીજા દરવાજા પર. આનું નામ છે મીરા દરવાજો. તમને અહીં દરવાજો નહીં દેખાતો હશે, કારણ કે એ હવે ગ્રસ્ત થઈ ગયો છે. કહેવાય છે કે જે દરવાજાથી મુસ્લિમોના પવિત્ર સ્થળ મીરા તરફ જવાતું હતું, તેથી આ દરવાજાનું નામ મીરા દરવાજા પડ્યું હશે. તો ચાલો, મજા આવી ને તમને મિત્રો દરવાજા જોવાની? તો હવે આપણે જોઈશું
આ છે છેલ્લો દરવાજો. તો મિત્રો, આ દરવાજાનું નામ છે 3 દરવાજા. 3 દરવાજાની જોડે જ છે જય શ્રી સતી માતાજીનું મંદિર. આ દરવાજો પાટણના લોકો માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે અહીં સતી માતાનો વાસ છે. કેવું લાગ્યું પાટણના દરવાજા વિશે જાણીને? હવે તમે કહેશો કે આ તો 10 જ દરવાજા બતાવ્યા, કીધા તા બાર. પણ મિત્રો, મને 10 દરવાજા વિશે ખબર હતી, એટલે મેં તમને 10 દરવાજા વિશે જાણ કરી. કેવી મજા આવી ને તમને? તમે જ્યારે પણ પાટણ આવો તો આ દરવાજાની મુલાકાત જરૂર લેજો. ઓકે ગાઈસ, કાલ મળીએ. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ.